8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આજે એક મહિલા બાઇક રેલી હતી, જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા. અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા. બધાએ હેલ્મેટ પહેર્યો હતો. સાથે જે બે રાઇડર સાથે જે પ્લેન રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, જેટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા. આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી. આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. પોલીસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે. આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ ઉપર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનો. તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું.